અમદાવાદમાં પુત્રના ટેનિસ કોચ પર વિશ્વાસ મૂકવો હવે ભારે પડ્યો છે। ટેનિસ કોચે જ હાથ ફેરો કર્યો હોય તે સમાચાર સામે આવ્યા। અમદાવાદમાં પુત્રના ટેનિસ કોચ પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો। ટેનિસ કોચિંગ માટે પુત્રને ઘરે લેવા માટે આવેલા કોચે દાગીના સહિત 12 લાખની ચોરી કર્યાની ઘટના સામે આવી। ઘટનાની વાત કરીએ તો સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા ફરિયાદી ગૌરવ દીક્ષિતે પુત્ર માટે વૈદિક મનસોને ટેનિસ કોચ તરીકે રાખ્યા હતા, જેથી ફરિયાદીના પુત્રને લેવા તેના ઘરે આવતો અને આ જ મોટી ભૂલ સાબિત થઈ। એક દિવસ કોચ વૈદિકે ઘરમાં બાથરૂમ જવાના બહાને 12 લાખની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોચ વૈદિકે આ દાગીના તેની પત્નીના છે અને રૂપિયાની જરૂર હોવાનું કહીને તેના મિત્રને વેચવા માટે આપ્યા હતા અને તે દાગીના વેચી 10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે સોલા પોલીસે આરોપીની શોધખોળ હાલ હાથ ધરી છે। આરોપી વૈદિક શ્વેતાંગ મનસો જે એમના દીકરાને ટેનિસનું કોચિંગ આપતો હતો તે વહેલી સવારે તેમના ઘરે આવેલો હતો કોચિંગ માટે રિસીવ પિકઅપ કરવા માટે અને એ દરમિયાન તેમના ઘરે આવી વોશરૂમ જવાના બહાને તેમના બેડરૂમમાં જઈ અને તેમના જે ડ્રોવરમાં કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના આશરે 12.5 તોલા સોનાના દાગીના તથા 200 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ 12,20,000ના દાગીના ચોરી કરી લઈ ગયેલ હતા, જે અંગે ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે।